જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી વાર પાછા આવી ગયા છે અને અમે અત્યારે નાહી ધોઈ ફ્રેશ થઈ દીવાબત્તી કરી અને નીચે ઉતર્યા છીએ અને અહીંયા મેચ રમવા આવ્યા છે. કેલો લઈ આવ્યો છે અમને. કેલાનો દાવ રતાવતો પેલો જ દડો હજી ફેંકો વેદે અને લાલાના ઘરમાં ગયો ને લાલાએ ગાળું દીધી કેયુરને. રેડી કેયુરને દીધી, દેવને, પછી વેદને, આયુષને બધાને ગાળું દીધી લાલાએ કે હવે જો દડો આવ્યો એટલે દડાના ફાટા કરી નાખાય, જો ન કરું તો હું લાલો મોરી નહીં કે. રેડી રોડો રબારી નહીં કે. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन बुरी तरह फंसोगे. उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा. દડો માર્યો તો આવ્યું છે અને કેવું કે એક તો મેં લાલાનું સાંભળ્યું હોય કે લાલાભાઈનું. રેડી એક તો મેં દડો માર્યો ન હોય, કોઈ દિન મારે લેવા જવાનું ને ગાડું મારે સાંભળવાની. આપણે રમવાનું થતું નથી, ગમે એ થાય. ઊભું રમવું હોય તો રમવું છે. કેવું કે કેરુભાઈ તમારું શું કેવું છે? તમારે ઊભું રમવું છે કાડું રમવું છે? હે ભાઈ? હા, કોની ગાડું સાંભળી તમે? લાલાભાઈ મોરી. ઓકે, માર્યો તો કોને દડો? શું નામ છે એનું ભાઈ? કેવલભાઈ ગોહિલ. કેવલભાઈ ગોહિલે દડો માર્યો તો અને કેયુરભાઈ ભટ્ટીને ગાડું સાંભળવી પડી છે. હા બેનો, ઘૂગી આવ્યો ને, ઘૂગી કેયુરની મસ્તી કરે છે, ગાડું સાંભળી સારું થયું. આ અમારી ગલી ક્રિકેટ છે, એમાં આયુષ છે ને કોઈનો દાવ જ નથી આવતો. નકરો દાવ લીધા જ કરે છે. રાજકોટ થી આવ્યો 2 દીધા, નકરો દાવ જ લે છે, કોઈ દાવ દેતો જ નથી. અને આ જેનિલ ને તો કોઈ રમાડતું જ નથી, કેમ કે એવી સિક્સો મારે છે ને કે દડા ખોઈ નાખે છે. દડાના ફાડા કરી નાખે, એટલે એને રમાડતા જ નથી. હવે એને પેલું નતું તો આ કેયુર ને સાઈડમાં બેહાડી દીધો કે ભાઈ તું કચકચ કચકચ કર માર, બે જા સાઈડમાં નથી રમાડવો તને, આવ્યું છે એમ કીધું. એટલે કેયુર સાઈડમાં દડો ઉલાડે છે. यहाँ पे केयूर भट्टी आते हुए दाव में आयुष आउट होते हुए, केयूर ने आते ही पहली गेंद पर चौका. हार्दिक पांड्या की तरह खेल रहे हैं. शायद ऐसा लग रहा है युवराज सिंह का रिकॉर्ड तोड़ेंगे केयूर भट्टी गली क्रिकेट में. शायद युवराज सिंह ने 12 बॉल में अर्धशतक लगाया था, वो केयूर 11 गेंदों में लगाया गया, ऐसा लग रहा है. वो घुमा दिया फिर से चौका. काफी बढ़िया बैटिंग, 2 गेंदों में 2 चौके लगा चुके हैं अभी. काफी बढ़िया बैटिंग करते हैं वो है. और लाला के घर में फिर से दड़ा जाता हुआ बिल्डिंग के अंदर, स्टेडियम के बाहर बिल्डिंग है लाला भाई की, उसके अंदर दड़ा चला गया.